સમાચારમાં આગળ વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે. તાપીથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વ્યારાના મિશન નાકા નજીક આવેલા નહેરમાં પગ લપસી જતા યુવક ડૂબ્યો. હાથ પગ ધોવા ગયેલા 21 વર્ષીય યુવકનું લપસી જતા મોત નીપજ્યું. વ્યારા તાલુકાના કેરિયાવાવ ગામની સીમમાંથી લાશ મળી આવી. સ્નેહલ ગામિત નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી. તાપીથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તાપીના વ્યારાના મિશન નાકા નજીક આવેલ નહેરમાં પગ લપસી જતા એક યુવક ડૂબી ગયો. હાથ પગ ધોવા ગયેલા 21 વર્ષીય યુવકનું પગ લપસી જવાથી મોત નીપજ્યું. વ્યારા તાલુકાના કેરિયાવાવ ગામની સીમમાંથી આ યુવકની લાશ મળી આવી હતી. સ્નેહલ ગામિત નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યાં તાપીથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તાપીના વ્યારાના મિશન નાકા નજીક આવેલા નહેરમાં એક યુવકનો પગ લપસી જતા યુવક ડૂબી ગયો હતો. હાથ પગ ધોવા ગયેલા 21 વર્ષીય યુવકનું પગ લપસી જવાથી મોત નીપજ્યું હતું. વ્યારા તાલુકાના ઘેરિયાવાવ ગામની સીમમાંથી એક લાશ મળી આવી હતી. સ્નેહલ ગામિત નામના યુવકનો આ મૃતદેહ મળી આવ્યો હતો. હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. હાથ પગ ધોવા ગયેલા 21 વર્ષીય યુવકનું પગ લપસી જવાથી મોત નીપજ્યું હતું. સમાચારમાં આગળ વાત કરીએ ગાઝીપુર વિસ્તાર